નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો, જેમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણને 4 બાજુ અને 4 ખૂણા હોય છે. અહીં આકૃતિ 3.18 છે, તેમાં તમે જોઈ શકો છો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેમાં 4 બાજુ છે અને 4 ખૂણા છે. આમાંથી અમુક સમાન માપના હોય છે. કેવી રીતે તે આપણે આગળ જોઈશું. સૌપ્રથમ આપણે જોઈશું સામસામેની બાજુ કોને કહેવાય. તો આકૃતિમાં જોઈએ, આ AB રેખાખંડ છે અને CD આ બંને સામસામેની બાજુ છે. તેવી જ રીતે AD અને BC તે બંને પણ સામસામેની બાજુ છે. હવે બીજું છે સામસામેના ખૂણા કોને કહેવાય. તો સામસામેના ખૂણા છે ખૂણો A અને ખૂણો C. આકૃતિમાં જોઈએ, ખૂણો A જે છે એટલે કે આ ખૂણો અને ખૂણો C છે, તે બંને સામસામેના ખૂણા છે. તેવી જ રીતે ખૂણો B અને ખૂણો D એટલે કે ખૂણો B અને ખૂણો D છે, તે સામસામેના ખૂણા છે. તો હવે આપણે ત્રીજો મુદ્દો જોઈશું. પાસ પાસેની બાજુ અર્થાત એક બાજુના અંત્યબિંદુથી બીજી બાજુની શરૂઆત. પાસ પાસેની બાજુઓ કોને કહેવાય? તો કે રેખાખંડ AB અને BC છે, તે પાસ પાસેની બાજુ છે. આપણે જોઈએ રેખાખંડ AB એટલે કે આ રેખાખંડ અને BC તે આ રેખાખંડ, તો આ બંનેને આપણે પાસ પાસેની બાજુ કહીશું. તેવી જ રીતે AD અને DC તે બંને પણ પાસ પાસેની બાજુ છે. હવે આપણે ચોથો મુદ્દો જોઈશું. પાસ પાસેના ખૂણા. આ ખૂણાઓ કોઈ એક બાજુના અંત્યબિંદુઓ પર બનેલા હોય છે. ખૂણો A અને ખૂણો B, ખૂણો B અને ખૂણો C, ખૂણો C અને ખૂણો D, ખૂણો D અને ખૂણો A આ બધા પાસ પાસેના ખૂણા છે. જો આ પહેલો ખૂણો છે ખૂણો A, તો તેની પાસેનો ખૂણો થશે ખૂણો D અને ખૂણો B આ બંને તેના પાસેના ખૂણા છે. તેવી જ રીતે આપણે ખૂણા B માટે જોવું હોય તો ખૂણા B ના પાસેના ખૂણા થશે ખૂણો C અને ખૂણો A. આવી જ રીતે બધા ખૂણાઓ માટે જોઈ શકાય. હવે આપણે જોઈશું ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, આ ગુણધર્મ તમારે યાદ રાખવાનો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે. શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે આ ABCD ચતુષ્કોણ છે તે સમાંતર બાજુ છે, તેમાં સામસામેની બાજુ, આ સામસામેની બાજુ છે તેની લંબાઈ સમાન હોય છે, જે તમારે યાદ રાખવાનું છે. ઉદાહરણ 3 જોઈએ. આકૃતિ 3.22માં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ શોધો. તો હવે આપણે પરિમિતિ શોધવી હોય તો આપણે સૌપ્રથમ ઉપર શીખ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુનું માપ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુનું માપ સમાન હોય છે. એટલે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS છે, તો તેમાં PQ બરાબર SR થશે, કારણ કે PQ અને SR છે તે બંને સામસામેની બાજુ છે. અને PQ ની લંબાઈ આપણને આપેલી છે, કેટલી છે? 12 સેન્ટીમીટર. આથી SR ની લંબાઈ પણ 12 સેન્ટીમીટર થશે. અને તેવી જ રીતે QR અને PS, આ QR અને PS છે તે બંને સામસામેની બાજુ છે. આથી QR બરાબર PS અને તેની લંબાઈ આપેલી છે 7 સેન્ટીમીટર. હવે પરિમિતિ માટેનું સૂત્ર શું છે? તો કે પરિમિતિ બરાબર બધી બાજુઓની લંબાઈનો સરવાળો. આથી પરિમિતિ બરાબર PQ વત્તા QR
વત્તા RS વત્તા SP. PQ ની લંબાઈ છે 12 સેન્ટીમીટર, QR ની લંબાઈ છે 7 સેન્ટીમીટર, RS એટલે કે SR ની લંબાઈ છે 12 સેન્ટીમીટર અને SP એટલે કે PS ની લંબાઈ છે 7 સેન્ટીમીટર. તો સરવાળો કરતા 38 સેન્ટીમીટર મળે છે. તો અહીં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિનું માપ 38 સેન્ટીમીટર હશે. આ થયો આપણો જવાબ. હવે આગળનો મુદ્દો છે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ. તો સૌપ્રથમ આપણે એક યાદ રાખવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. ઉપર આપણે શું જોયું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા હોય છે. હવે બીજું યાદ રાખવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. તો તેના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 4 છે આકૃતિ 3.26માં BEST એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x, y અને z ના મૂલ્યો આપણે શોધવાના છે. તો આપણે કેવી રીતે શોધીશું? તો કે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે ઉપર જોયું તેમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. તેથી બિંદુ S અને બિંદુ B ની સામે છે, એટલે કે બિંદુ S છે તે બિંદુ B ની સામે આવેલું છે. આથી x બરાબર 100 અંશ. આપણે શેના પરથી લખ્યું આ? તો કે સામેના ખૂણાના ગુણધર્મ પરથી. અને y બરાબર પણ 100 અંશ થશે. અહીં y ખૂણો છે તે 100 અંશ થશે. શા માટે 100 અંશ થશે? કારણ કે ખૂણો x છે તે ખૂણા y નો અનુકોણ છે. અનુકોણ વિશે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો કે જે ખૂણો અનુકોણ હોય તેનું માપ, જે ખૂણાનો તે અનુકોણ છે તેના માપ જેટલું જ હોય છે. અને z તેનું મૂલ્ય થશે 180 અંશ ઓછા y. આવું શા માટે? કારણ કે y અને z રૈખિક જોડ બનાવે છે. ખૂણો y અને ખૂણો z રૈખિક જોડ બનાવે છે. આગળ તમે શીખી ગયા છો કે રૈખિક જોડ જે ખૂણાઓ બનાવતી હોય તે ખૂણાના માપનો સરવાળો 180 થાય. આથી z બરાબર 180 ઓછા 100. આથી z નું ખૂણાનું મૂલ્ય થશે 80 અંશ. તો અહીં x, y અને z ના મૂલ્ય આપણને મળી ગયા છે. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ વિશે જોઈએ. તો અહીં સૌપ્રથમ છે ખૂણો A અને ખૂણો D. એટલે કે ખૂણો A અને ખૂણો D છે તે રેખાખંડ DC એને સમાંતર રેખાખંડ AB ની છેદિકા રેખાખંડ DA થી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ હોવાથી તે એકબીજાના પૂરક કોણ છે. એટલે કે ખૂણો A અને ખૂણો D તે એકબીજાના પૂરક કોણ છે. ખૂણો A અને ખૂણો B પણ એકબીજાના પૂરક કોણ છે. અહીં ખૂણો A અને ખૂણો B છે તે પણ એકબીજાના પૂરક કોણ છે. કારણ કે ખૂણો A અને ખૂણો B તે સમાંતર બાજુ રેખાખંડ AD અને BC ની છેદિકા BA થી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ છે. તો આના ઉપરથી આપણે શું શીખ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. આ ગુણધર્મ છે જે તમારે યાદ રાખવાનો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે અને પૂરક ખૂણાનો સરવાળો થશે 180 અંશ. તે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. તો હવે તેના પરથી આપણે એક ઉદાહરણ જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ RING માં જો માપ ખૂણો R બરાબર 70 અંશ હોય તો બીજા ખૂણાના માપ શોધો. માપ ખૂણો R છે તેનું માપ આપણને આપેલું છે તે છે 70 અંશ.
તો સૌપ્રથમ આપણે લખીએ કે માપ ખૂણો R બરાબર 70 અંશ આપેલ છે. આથી માપ ખૂણો N શું થશે? માપ ખૂણો N બરાબર પણ થશે 70 અંશ. શા માટે? કારણ કે માપ ખૂણો N છે તે માપ ખૂણો R ની સામેની બાજુનો ખૂણો છે અને સામેની બાજુના ખૂણાનું માપ સરખું હોય છે. અહીં લખી લઈએ આપણે, કારણ કે ખૂણો R અને ખૂણો N સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. હવે ખૂણો R એટલે કે ખૂણો R અને ખૂણો I એટલે કે આ ખૂણો તે એકબીજાના પૂરક કોણ છે. એટલે કે ખૂણો R અને ખૂણો I એકબીજાના પૂરક કોણ છે અને પૂરક કોણ હોવાથી માપ ખૂણો I બરાબર 180 ઓછા માપ ખૂણો R તે કેટલો છે? 180 અંશ ઓછા 70 અંશ એટલે મળશે 110 અંશ. આથી માપ ખૂણો I નું માપ કેટલું થશે? 110 અંશ. અને માપ ખૂણો G બરાબર પણ 110 અંશ થશે. શા માટે? કારણ કે ખૂણો G અને ખૂણો I સામસામેના ખૂણા છે. આથી આપણને જવાબ મળે છે માપ ખૂણો R બરાબર માપ ખૂણો N બરાબર 70 અંશ અને માપ ખૂણો I બરાબર માપ ખૂણો G બરાબર 110 અંશ. તો આ થયો આપણો જવાબ. હવે આગળનો મુદ્દો છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ. સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ સમાન હોતા નથી. છતાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એક વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. કયો ગુણધર્મ છે? વિદ્યાર્થી મિત્રો, આ ગુણધર્મ પણ તમારે યાદ રાખવાનો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને તેમના છેદ બિંદુમાં જ દુભાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુણધર્મને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 6 છે આકૃતિ 3.31માં HELP એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લંબાઈ સેન્ટીમીટરમાં આપેલ છે. અહીં OE બરાબર 4 સેન્ટીમીટર અને HL PE કરતા 5 વધારે છે તો OH શોધો. તો ચાલો આપણે આનો ઉકેલ મેળવીએ. જો OE બરાબર અહીં 4 સેન્ટીમીટર આપેલું છે, આથી OE બરાબર 4 સેન્ટીમીટર. તો OP બરાબર પણ 4 સેન્ટીમીટર થાય. OP બરાબર 4 સેન્ટીમીટર. શા માટે? કારણ કે આપણે અહીં ગુણધર્મ જોયો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને છેદ બિંદુએ દુભાગે છે અને છેદ બિંદુએ દુભાગે તો બંનેના એક સરખા ભાગ થાય અને કુલ લંબાઈ થશે PE બરાબર 8 સેન્ટીમીટર. કારણ કે આપણે PE બરાબર PO વત્તા OE છે. હવે અહીં HL છે તે PE કરતા 5 વધારે છે, આથી HL બરાબર PE કેટલું છે? 8. તેની કરતા 5 વધારે છે, આથી HL મળશે 13 સેન્ટીમીટર. અને આપણે OH નું માપ શોધવાનું છે. એટલે કે OH જે છે તેનું માપ થશે તે HL નું અડધું થશે, કારણ કે વિકર્ણ તેને છેદ બિંદુએ દુભાગે. આથી OH બરાબર 1/2 ગુણ્યા 13 સેન્ટીમીટર એટલે કેટલું મળશે? 6.5 સેન્ટીમીટર. આથી OH બરાબર 6.5 સેન્ટીમીટર થશે જવાબ.
આ જ ગુણધર્મ માટે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. RICE સમબાજુ ચતુષ્કોણ છે. આકૃતિ 3.36 તેમાં x, y અને z શોધવાનું છે અને તેની સત્યાતતા પુરવાર કરવાની છે. તો અહીં x, y અને z તેનું મૂલ્ય શું થશે તે ચાલો આપણે જોઈએ. તો x બરાબર OE છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે x કોનું મૂલ્ય છે તો કે OE અને OE બરાબર OI થાય કારણ કે તે વિકર્ણોને છેદ બિંદુએ દુભાગે છે. આથી OE બરાબર OI વિકર્ણ દુભાગે છે એટલા માટે. આથી x નું મૂલ્ય કેટલું થશે તો કે OI નું મૂલ્ય આપેલું છે તેના જેટલું એટલે કે 5. તો OI નું મૂલ્ય થશે 5 એટલે કે x નું મૂલ્ય થયું 5. હવે y માટે જોઈએ. y બરાબર શું છે OR. y બરાબર OR છે અને OC છે તે OR જેટલું જ થશે કારણ કે વિકર્ણ દુભાગે છે. અને આપણે ઉપર ગુણધર્મ જોયો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને છેદ બિંદુએ દુભાગે છે. આથી y નું મૂલ્ય મળશે 12 કારણ કે OC નું મૂલ્ય છે 12. અને z માટે જોઈએ. હવે આ જે આપણને ચતુષ્કોણ આપ્યો છે તે સમબાજુ ચતુષ્કોણ છે. અહીં રકમમાં આપણને કીધેલું છે કે સમબાજુ એટલે કે સમબાજુ ચતુષ્કોણની બધી બાજુનું માપ સરખું હોય. સમબાજુ ચતુષ્કોણની બાજુ છે. અહીં z કેટલું છે z છે એ આપણે શોધવાનું છે પરંતુ z બરાબર સમબાજુ ચતુષ્કોણની બાજુ છે અને એક બાજુનું માપ આપણને આપ્યું છે ER જે છે તેનું માપ 13 છે. આથી z નું માપ પણ 13 થશે. શા માટે? કારણ કે બધી બાજુઓ સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જો તમને ગુણધર્મો યાદ હશે તો તમને કોઈ પણ દાખલો ગણવામાં સરળતા રહેશે. આથી આ ચેપ્ટરમાં જેટલા પણ ગુણધર્મો આપેલા છે તે બધા તમારે યાદ રાખવાના છે. હવે આગળનો મુદ્દો છે લંબચોરસ, જેને અંગ્રેજીમાં રેક્ટેંગલ પણ કહેવાય છે. લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે બધા ખૂણાઓ સરખા છે એટલે કે બધા જ ખૂણા સરખા છે જે x અંશ આપેલા છે. જે આપણે આગળ જોઈશું કે તે કેટલા માપનો હોય. અને બધી બાજુ સામસામેની બાજુ છે તે સમાંતર છે. તો અહીં લખ્યું છે કે લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ખૂણાનું માપ આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવશું? તો કે ધારો કે દરેક ખૂણાનું માપ x અંશ છે. તેથી 4x અંશ બરાબર 336. આવું કેમ? કારણ કે બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. આપણે ચતુષ્કોણનો ખૂણાનો ગુણધર્મ જોયો કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. આથી x બરાબર કેટલું મળશે તો કે 360 ભાગ્યા 4. આથી x નું માપ મળશે 90 અંશ. આના ઉપરથી આપણને એક નવું તારણ મળ્યું કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે. 90 અંશ છે તેથી કાટખૂણો. આમ લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને લીધે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય છે તથા તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે. હવે વધુ એક ગુણધર્મ યાદ રાખવાનો છે જેનું ગુણધર્મ છે લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય છે. શું છે? લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય છે. કે અહીં વિકર્ણ છે આપણે જોઈએ કે આ જે વિકર્ણ છે આ અને બીજો વિકર્ણ, તો આ બંનેનું માપ સમાન થાય. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા પણ આ ગુણધર્મને સમજીએ. ઉદાહરણ 8 છે RENT લંબચોરસ છે. તેના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે. જો OR બરાબર 2x વત્તા 4 અને OT બરાબર 3x વત્તા 1 હોય તો x નું મૂલ્ય શોધો. તો આપણે કેવી રીતે શોધીશું? તો સૌપ્રથમ આપણે લખીએ રેખાખંડ OT ની લંબાઈ વિકર્ણ TE ની લંબાઈથી અડધી છે.
શા માટે? કારણ કે તે છેદબિંદુમાં દુભાગે છે. આથી રેખાખંડ OTની લંબાઈ વિકર્ણ રેખાખંડ TEની લંબાઈથી અડધી છે અને રેખાખંડ ORની લંબાઈ વિકર્ણ રેખાખંડ RN કરતા અડધી છે. OR જે છે તેની લંબાઈ આખું જે RN છે તેના કરતા અડધી થશે. આથી રેખાખંડ ORની લંબાઈ વિકર્ણ RN કરતા અડધી છે અને બંને વિકર્ણની લંબાઈ સમાન છે. શા માટે બંને વિકર્ણની લંબાઈ સમાન થાય? તો આપણે ઉપર ગુણધર્મ જોયો કે લંબચોરસના, અહીં આપણે જોયું કે લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય છે. હવે આપણે શોધવાનું શું છે? તો કે x નું મૂલ્ય શોધવાનું છે. તો તેથી તેમના અડધા ભાગ પણ સમાન લંબાઈના થાય. એટલે કે 3x વત્તા 1 બરાબર 2x વત્તા 4. અહીં OR અને OT છે તે સરખા થાય. આથી 3x વત્તા 1 બરાબર 2x વત્તા 4 અને આને આપણે સાદુરૂપ આપીએ 3x ઓછા 2x બરાબર 4 ઓછા 1. આથી x બરાબર મળશે 3. તો x નું મૂલ્ય થશે 3. હવે આગળનો મુદ્દો જોઈએ. ચોરસ, જેને અંગ્રેજીમાં સ્ક્વેર પણ કહેવાય છે. ચોરસ એક સમાન લંબાઈવાળી બાજુ ધરાવતો લંબચોરસ છે. બધી જ બાજુઓનું માપ સરખું હોય છે. આમ ચોરસ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે તેમજ બધી જ બાજુની લંબાઈ સમાન હોવાનો એક વધારાનો ગુણધર્મ પણ ધરાવે છે. લંબચોરસની જેમ ચોરસના વિકર્ણ પણ સમાન લંબાઈના હોય છે. આપણે ઉપર જોયું કે લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે, તેવી જ રીતે ચોરસમાં પણ વિકર્ણના માપ સરખા હોય. લંબચોરસના વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય તે જરૂરી નથી, પરંતુ ચોરસમાં વિકર્ણ છે તે પરસ્પર કાટખૂણે હોય છે. હવે આપણે યાદ રાખવાનું છે, કોઈ પણ ચોરસમાં વિકર્ણ માટેના ગુણધર્મો છે તે પરસ્પર દુભાગે છે. એટલે કે ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી ચોરસના વિકર્ણ સમાન લંબાઈના હોય છે, કારણ કે ચોરસ એક લંબચોરસ હોવાથી, અને પરસ્પર લંબ હોય છે એટલે કે એકબીજાને કાટખૂણે દુભાગે છે. આથી આપણને એક નવો ગુણધર્મ મળે છે. આ ગુણધર્મને પણ તમારે યાદ રાખવાનું છે કે ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 3ની થિયરી આપણે પૂર્ણ થાય છે. ચાલો એક વખત જોઈ લઈએ કે આપણે આ પ્રકરણ 3માં શું શીખ્યા. તો આ બધા ગુણધર્મો છે તે તમારે યાદ રાખવાના છે. સૌપ્રથમ છે ચતુષ્કોણ, તેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુની પ્રત્યેક જોડ સમાંતર હોય તેવો ચતુષ્કોણ તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જેના ગુણધર્મો છે સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે, સામસામેના ખૂણાના માપ સમાન હોય છે અને વિકર્ણ પરસ્પર દુભાગે છે. બીજો ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ. સમાન લંબાઈની બાજુ ધરાવતા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અને બધી જ બાજુ જો સરખી હોય તો તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જેના ગુણધર્મો છે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો, એટલે કે ઉપર જે ગુણધર્મો આપેલા છે તે બધા જ સમબાજુ ચતુષ્કોણને પણ લાગુ પડે છે અને વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે, એટલે કે SQ અને PR છે તે પરસ્પર કાટખૂણે દુભાગશે. લંબચોરસ માટે છે કાટખૂણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ. તેના ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે આ 3 તે જ છે. એ ઉપરાંત દરેક ખૂણો કાટખૂણો હોય અને વિકર્ણની લંબાઈ સમાન હોય. ચોથું છે ચોરસ. સમાન લંબાઈની બાજુ ધરાવતો લંબચોરસ છે. બધી જ બાજુના માપ સરખા હોય છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ, એટલે કે ઉપરના ત્રણેય ગુણધર્મો જે જોયા ત્રણેયના, તે ચોરસને લાગુ પડે છે.
અને છેલ્લું છે પતંગાકાર ચતુષ્કોણ, જેમાં પાસ પાસેની બાજુઓની ફક્ત 2 જોડ સમાન હોય તેવો ચતુષ્કોણ છે. અને તેના ગુણધર્મો છે વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય, એટલે કે ડી અને એસી તે પરસ્પર કાટખૂણે હશે. એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે, તે આનો ગુણધર્મ છે. અને ત્રીજું છે આપેલ આકૃતિમાં માપખૂણો બી અને માપખૂણો ડી તે બંને સરખા હોય, પરંતુ માપખૂણો એ અને માપખૂણો સી છે તે સરખા હશે નહીં. તો આટલા ગુણધર્મ તમારે આ પ્રકરણમાંથી યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં જો તમને કોઈ ડાઉટ લાગ્યો હોય તો તમે કમેન્ટમાં લખીને પૂછી શકો છો.